નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, બરાબર, જેમાં અત્યાર સુધી તો આપણે કોર્સ બદલાયેલો હતો એટલે અભ્યાસ નહોતો કર્યો। હવે બુક બજારમાં આવી ગઈ છે, બરાબર, અમુક સ્ટેશનરીમાં મળવા માંડી છે। તો વહેલામાં વહેલી તકે તમારે જ્યાં અનુકૂળતા આવતી હોય ત્યાં તપાસ કરજો એટલે તમને મળી જશે। અને તોય છતાં પણ આપણે જે તમારું ગ્રુપ છે 8મા ધોરણનું, જેમાં વિડીયો આવે છે એમાં હું તમને PDF મોકલી દઈશ, બરાબર, પાઠ્યપુસ્તકની। એટલે ટાઈમ પરી કદાચ તમને અઠવાડિયું ન મળે બુક, તો તમે એ PDFમાંથી પાઠની છે એ તૈયારી કરી શકો, એટલા માટે, બરાબર। હવે આ સામાજિક વિજ્ઞાનનું જે પાઠ્યપુસ્તક આવેલું છે એ આપણે 3 ભાગમાં વહેંચાયેલું છે, બરાબર। પહેલા પાઠ બધાય છે એ ઇતિહાસના છે, વચ્ચેના ભૂગોળના અને છેલ્લે નાગરિક શાસ્ત્રના। એટલે આ ત્રણેય ભાગમાંથી આપણે આડાઅવળા પાઠ ચલાવવા પડશે, બરાબર, કારણ કે ભૂગોળના ઇતિહાસના 2 પાઠ ભણ્યા પછી આપણે ભૂગોળના 2 પાઠ ભણશું, બરાબર, અને ત્યારબાદ આપણે નાગરિકના પાઠનો અભ્યાસ કરશું। અને સાથે બીજી વાત છે આઈડીએલ, બરાબર, આઈડીએલની જે તમારે સ્વા છે તો એ પણ નવું પાઠ્યપુસ્તક આવ્યું એટલે તાત્કાલિક ન બને, બરાબર। એ પણ જ્યારે બજારમાં મળવાની શરૂ થઈ જશે એટલે તમે તપાસ કરજો, તો એ પણ આવી ગયા હશે તો એ લઈ લેજો। અને પછી આપણે કદાચ એવું લાગે તો આપણે 2 પાઠ પહેલાં ભણાવી દેશું અને પછી આઈડીએલની હું તમને PDF મોકલીશ, કારણ કે હજી તો આવી નથી, બરાબર, જેથી કરીને પછી તમે પૂરી નાખો તોય ચાલશે, બરાબર, કારણ કે કોર્સ બદલાણો છે, પાઠ્યપુસ્તક મોડું આવ્યું એટલે એના માટે થઈને આપણે થોડું જાજુ લેટ ગો કરવું પડે, બરાબર। આવી જશે એટલે તમારે બધું તપાસ ટૂંકમાં કરજો એટલે તમને મળી જશે બજારમાંથી। પણ અત્યારે તો પાઠ્યપુસ્તક આવી ગયું છે અમુક સ્ટેશનરીમાં, એટલે તપાસ કરજો તમે, એટલે અહીંયાથી તમે લઈ શકશો। ત્યાં સુધી આપણે PDF મૂકેલી છે એમાંથી તૈયારી તમે કરજો, પાઠ્યપુસ્તકની PDF, બરાબર। હવે જે પહેલો પાઠ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, બરાબર, યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના। તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ત્યારબાદ અંગ્રેજો જે છે એનું આગમન। યુરોપિયન પ્રજા એટલે તો કે આ ફ્રેન્ચ લોકો છે, ડચ લોકો છે, વલંદાઓ છે, બરાબર, અંગ્રેજો છે, આ બધા યુરોપ કન્ટ્રીના ગણાય, બરાબર, યુરોપ ખંડના, એ બધા યુરોપિયન પ્રજાનું આગમન ભારતની અંદર। પહેલાં એ લોકો છે એ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા અને ધીમે ધીમે માંડ્યા એમાંથી રાજ કરવા। તો એ વેપાર કરવા માટે જ આવ્યા હતા, પણ એનું મેન કારણ એ હતું કે રાજ કેમ કરવા માંડ્યા, તો કે એ આવ્યા, એને જોયું ભારતની સ્થિતિ, ત્યારે એને ખબર પડી કે ભારતના રાજાઓ છે, ભારતના લોકો છે, એમાં એકતા એકેયમાં છે નહીં। એક સામે લડશું આપણે તો બીજો કોઈ એનું ઉપરાણું લેશે નહીં, કોઈ એને ટેકો નહીં આપે, તો આ નબળાઈનો આપણે લાભ લઈ લઈએ, જેથી કરીને આપણે સત્તા જમાવી દઈએ તો આપણે અહીંયા કાંઈ ટેક્સ બેક્સ ભરવાનો થાય નહીં અને એમનેમ આપણે જેમ મજા આવે એમ આપણે વેપાર કરી શકીએ। આવી ભાવનાથી છે એ લોકો છે ભારતમાં રાજ કરવાની છે એને તૈયારી શરૂ કરી અને ઘણી બધી પ્રજાઓ છે એ ભારતના અમુક વિસ્તારો કબજામાં કરી અને પોતે માંડ્યા હતા રાજ કરવા। આવ્યા હતા હકીકતની અંદર વેપાર કરવા માટે, કારણ કે એ સમયે ભારત છે ને, આ જે પાઠની વાત કરીને એ જે સમયગાળો છે 15મી સદીનો, ત્યારે ભારત છે એ વિશ્વની અંદર સૌથી સમૃદ્ધમાં સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યું હતું, બરાબર, કારણ કે સૌથી સારામાં સારી વસ્તુઓ છે એ બધી ભારતમાં મળતી હતી। મરી મસાલા છે, તેજાના છે, મલમલ, સુતરાઉ કાપડ, ગળી। મરી મસાલા એટલે તો કે આપણે જે રસોડાના સામાનની અંદર જે આવે, તીખા ને લવિંગ ને તજ ને એ બધું મરી મસાલા કહેવાય, બરાબર, તેજાના ને એ બધું એમાં આવી જાય, તજ ને લવિંગ ને એ બધું। પછી સુતરાઉ કાપડ, તો જે કપાસમાંથી સુતરાઉ કાપડ બનાવવામાં આવે તો એ સૌથી વધુ સારામાં સારું ભારતમાં જ બનાવવામાં આવતું હતું, બરાબર। ત્યારે હાથ વણાટ હતું, ભલે મશીનરી નહોતી, ગાંધીજી કેમ રેટીઓ કાઢતા એ રીતે બનાવવામાં આવતું। ત્યારબાદ છે ગળી, કે જે સુતરાઉ કાપડ ઉપર કલર ઉપસાવવા માટે વપરાતું સાધન, બરાબર, વપરાતી વસ્તુ ગળી, તો એ પણ ભારતમાં સારી મળતી। અને યુરોપના દેશો છે એને આ મરી મસાલા વગર હાલે એમ હતું નહીં, કારણ કે એનો મુખ્ય ખોરાક છે એ માંસની જ, તેને વધુ સમય સાચવવા માટે થઈ અને મરી મસાલાની એને જરૂર ખાસ પડે અને ભારત સિવાય બીજે ક્યાંય મળતા નહોતા। તો આ સમૃદ્ધિથી આકર્ષાય અને એ લોકો ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા। અને પછી ભારતમાં વેપાર કરવા માટે આવ્યા પછી ભારતીય લોકોની એને નબળાઈઓ જોઈ કે અહીંયા તો આપણે વેપાર કરવાની સાથે રાજ કરી તો બધું કોઈ આપણે કહેવાવાળું કાંઈ રહે
નહીં અને આપણે જેમ ઈચ્છી એમ થઈ શકે એમ છે. બરાબર. તો જોઈએ આ પાઠ હવે. ખાસ આ પાઠ છે એ તમારે 2 વખત વાંચજો, કારણ કે શબ્દ છે એ થોડાક ટફ છે. બરાબર. આમ તો સ્ટોરિકલ પાર્ટ બહુ મજા આવશે, પણ તમે 2 વખત વાંચશો ને તો તમને મજા આવશે. આખો સ્ટોરિકલ પાર્ટ યાદ રાખવાના બધા, કે કઈ પ્રજા પછી કઈ પ્રજા આવી, કઈ સાલમાં આવી, કઈ જગ્યાએ શાસન સ્થાપ્યું. બરાબર. આ બધી વાત છે એ ક્રમમાં યાદ રાખવાની. બરાબર. અત્યારે તમારી પાસે પાઠ્ય ન આવ્યું હોય તો હું તમને PDF મોકલીશ, એમાંથી તમે રીડ કરી શકશો. સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા. બરાબર. સદીઓથી, ઘણા વર્ષોથી ભારતમાં વિશ્વભરમાંથી અલગ અલગ દેશોમાંથી છે અલગ અલગ પ્રજાઓ ભારતની અંદર વેપાર કરવા માટે આવી, યાત્રા એટલે કે ફરવા માટે આવી. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર હતું. વિશ્વની અંદર ભારત છે એ સૌથી આકર્ષણનું કેન્દ્ર, કારણ કે મેં તમને કીધું એમ તે એ સમયે સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે ભારતની ગણના થતી હતી. એટલે તેના કારણોમાં મુખ્યત્વે ભારતની સમૃદ્ધિ રહેલી છે. કે આ બધા મુખ્ય કારણોની અંદર મેઇન કારણ એ છે કે ભારત એ સમયે સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર હતું. તો આ સમૃદ્ધિથી આકર્ષાય અને વિદેશની પ્રજાઓ છે એ ભારતની અંદર આવી હતી. પ્રાચીન કાળ એટલે હડપ્પીય સંસ્કૃતિનો સમય. બરાબર. હડપ્પીય સંસ્કૃતિના જે કાંઈ અવશેષો આપણે ભારતમાંથી મળ્યા, જ્યારે હડપ્પીય સંસ્કૃતિની સ્થાપના હતી ભારતની અંદર, બરાબર, એ સમયની વાત છે. વિશ્વના વિવિધ ભાગો સાથે ભારતનો વાણિજ્યક અને સાંસ્કૃતિક સંબંધ હતો. વાણિજ્યક એટલે વેપારિક સંબંધ, બરાબર, અને સાંસ્કૃતિક સંબંધ પણ હતો. ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા. બરાબર. યુરોપ ખંડની અંદર ઘણા બધા સામાજિક પરિવર્તન, સમાજની અંદર પરિવર્તન આવ્યું. ઘણા બધા ધર્મની બાબતમાં પણ પરિવર્તન થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ. બરાબર. પછી આ યુરોપ ખંડની અંદર જ્યારે નવજાગૃતિ અભિયાન શરૂ થયા, બરાબર, ત્યારબાદ પછી એ યુરોપ ખંડના લોકો છે એ આપણા દેશ ઉપર રાજ કરતા હતા. તો ત્યારે આપણા ઘણા બધા એવા ધર્મ સમાજ સુધારકો છે એ યુરોપનું નવજાગૃતિ અભિયાનમાંથી પ્રેરણા લઈ અને ભારતમાં પણ નવજાગૃતિ અભિયાન ચલાવ્યું. બરાબર. જેમાં રાજારામ મોહન રાય છે, બરાબર, આવા બધા વ્યક્તિઓ જે છે મહાન, એને ભારતની અંદર નવજાગૃતિ અભિયાન શરૂ કર્યું કે લોકોમાં જે અંધશ્રદ્ધા ફેલાયેલી હતી, બરાબર, એને દૂર કરવાની, અને જે ધાર્મિક માન્યતાઓ અમુક દ્રઢ કરી ગયેલી હતી, બરાબર, એમાંથી બહાર નીકળવું અને એક જે સામાજિક સારામાં સારું જીવન છે એવું જીવવું, એના માટે થઈ અને પ્રેરણા આપવાનું કાર્ય કર્યું હતું. બરાબર. નવજાગૃતિ અભિયાન. આ નવજાગૃતિ કારણે ભારતના ઇતિહાસમાં કોઈ સંબંધ ખરો? તો કે હા, મેં તમને વાત કરી હમણાં જ કે એમાંથી પ્રેરણા લઈને આપણે ભારતમાં પણ નવજાગૃતિ અભિયાન શરૂ થયા હતા. ભલે યુરોપ ખંડની અંદર નવજાગૃતિ આવી હતી, પણ એની અસર પછી ધીમે ધીમે આપણી ભારતની અંદર પણ સુધારા થયા, જેમાં બાળ લગ્ન પ્રતિબંધ છે, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજનું નાબૂદ છે, બરાબર, વિધવા વિવાહ પુનઃલગ્ન છે, આવા ઘણા બધા સુધારા ભારતની અંદર પણ થયા હતા. આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કર્યો છે. 15મી સદીથી જ શા માટે યુરોપિયન આવ્યા ભારતની અંદર, એની વાત આપણે કરવાની છે. તો જોજો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન પાછળના કારણો, કે ભારતની અંદર યુરોપિયન પ્રજાનું શું કામ આગમન થયું હતું, એના શું કારણો હતા કે એથી યુરોપીય પ્રજા છે એ ભારતની અંદર આવી હતી. તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ કોન્સ્ટેન્ટિનોપલ છે એ આપણે શબ્દ સમજવાનો છે. બરાબર. એ શબ્દ કેવી રીતે લખાય એ ખાસ જોવાનું, કે કઈ સાલમાં તુર્ક એટલે તુર્ક દેશના લોકો, તુર્ક મુસ્લિમોનો આખો દેશ છે. બરાબર. તુર્ક દેશના જે લોકો છે એને 1453માં કોન્સ્ટેન્ટિનોપલ નામનું શહેર છે એ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારનું માધ્યમનું તે મુખ્ય મથક હતું, કારણ કે ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો એમાં વચનું કેન્દ્ર એટલે કોન્સ્ટેન્ટિનોપલ. બરાબર. બે વચ્ચેના કેન્દ્ર તરીકે કોન્સ્ટેન્ટિનોપલ આવતું. એ તો તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. બરાબર. એટલે હવે ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર થઈ ગયો બંધ. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. બરાબર. કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું એટલે ભારતની અંદર છે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, અને યુરોપ અને ભારત વચ્ચેનો જે માલની આવજાવ હતી થઈ ગઈ બંધ, કારણ કે વચ્ચેનું મુખ્ય મથક હતું અને જમીન માર્ગે ત્યારે વેપાર થતો. હવે તો તુર્ક મુસ્લિમોએ જીતી લીધું તો એને ટેક્સ ભરવો પડે, એ વેપારની ના પડતા હતા, એટલે તરત જ ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર છે એ થઈ ગયો બંધ. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂર રહેતી હતી, કારણ કે એને મરી મસાલા વગર હાલે એમ હતું નહીં. તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. યુરોપમાં મરી મસાલા બંધ થઈ ગયા, વેપાર બંધ થઈ ગયો એટલે
ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડું, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતી. ભારતમાંથી છે કઈ કઈ વસ્તુઓ યુરોપના દેશમાં મોકલાવવામાં આવતી, બરાબર, કઈ વસ્તુનો વેપાર થતો હતો? સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મરી મસાલા છે, તેજાના છે, બરાબર, ગળી છે, સુરોખાર, બરાબર. સુતરાઉ કાપડની વાત કરીએ આપણે, જે કાપસમાંથી તૈયાર થાય સુતરાઉ કાપડ કહેવાય. રેશમી કાપડ રેશમમાંથી બને. મરી મસાલા, બરાબર, મેં તમને વાત કરી, તજ, લવિંગ, તીખા ને એ બધું એમાં આવે. તેજાના એ બધું આવી ગયું એમાં. પછી ગળી કે જે સુતરાઉ કાપડ ઉપર કલર ઉપસાવવા માટે, અત્યારે આપણે સફેદ કપડામાં જે ગળી કરીએ ને એનો જ ભાગ. સુરોખાર કે જે આપણે સોડા કહીએ ને ખાવાના, આ. પછી ઇમારતી લાકડું ફર્નિચર બનાવવા માટે. અફીણ જે એક કેફી દ્રવ્ય જ. આ બધી વસ્તુ છે એ ભારતમાંથી યુરોપના દેશોમાં છે એ નિકાસ કરવામાં આવતી. એ લોકો વેપાર કરી અને અહીંયા વસ્તુ લઈ જતા અને પોતાના દેશમાં વેચતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય. માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી, બરાબર, કારણ કે યુરોપની પ્રજા છે મોસ્ટ ઓફ, મેં તમને હમણાં વાત કરી અગાઉ કે એ છે એ માંસાહારી હતી વધારે પડતી. માંસાહારી હતી એટલે છે ને ખાસ મરી મસાલાની જરૂર પડે, એના વગર તો એ બધું માંસની સચવાય નહીં, એટલે ખાસ એને મરી મસાલા વગર હાલે એમ હતું નહીં. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું, બરાબર. કાપડની અંદર સૌથી સારામાં સારું સુતરાઉ કાપડ કહેવાય, તો એ ભારત સિવાય એને ક્યાંયથી મળે એમ હતું નહીં. પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગ શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન શરૂ કર્યો. કે પરિણામે જે આપણે વાત કરી કે જમીન માર્ગ છે એ બંધ થઈ ગયો, કારણ કે કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું એટલે, બરાબર. એટલા માટે હવે ફરજિયાતપણે દરિયાઈ માર્ગ શોધવાની એને જરૂર પડી, કે ભારતથી સીધું યુરોપમાં જવાય એવો દરિયાઈ માર્ગ શોધવાની જરૂર પડી. અને આ દરિયાઈ માર્ગ શોધવાની એ લોકોએ શરૂઆત કરી. ક્યાંથી? તો કે યુરોપમાંથી ભારત આવવા માટેનો. હવે જુઓ તમે કે ભારતની અંદર આવવાનો જે જળમાર્ગ છે એની શોધ છે એ સૌપ્રથમ કોને કરી? વાસ્કો દ ગામાએ, બરાબર. વાસ્કો દ ગામા છે એ પોર્ટુગલના લિસ્બન બંદરેથી ઉપડી અને ક્યાં આવ્યું? આફ્રિકાનું બંદર આ કેપ ઓફ ગુડ ઓફ બુશીર છે, અહીંયા થઈ અને પછી અહીંથી તમે જુઓ છે અહીંયા કાલિકટ બંદરે પહોંચ્યું એનું વાહન. કાલિકટ એટલે ભારત આવી ગયું અહીંયા, બરાબર. આ રીતે છે એને જળમાર્ગની શોધ કરી વાસ્કો દ ગામાએ 1498, બરાબર. 22મી મે 1498ના રોજ કાલિકટના લિસ્બન બંદરેથી વહાણ ઉપડ્યું હતું, બરાબર. અને ત્યારબાદ છે એ ભારતના કાલિકટ બંદરે પહોંચ્યું, બરાબર. એવી રીતે છે એને જળમાર્ગની શોધ કરી. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, કે આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનો આવવાનું કારણ વેપાર હતો, બરાબર. યુરોપીયો ભારતની અંદર આવ્યા હતા તો એનું મુખ્ય કારણ શું હતું? વેપાર. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી એટલે મહેનત કરી. યાદ રાખજો, નીચે જે અંડરલાઈન કરું ખાસ શબ્દ યાદ રાખજો, કમર કસી એટલે મહેનત કરવી. કારણ કે આ યુરોપ ખંડના દેશો હતા, પોર્ટુગલ છે, સ્પેન છે, હોલેન્ડ છે, બરાબર. આ બધા દેશોએ છે ભારત આવવાના જળમાર્ગ, કારણ કે એને વેપાર તો કરવો હતો જ ભારત સાથે, અને અમુક વસ્તુ વગર એને હાલે એમ નહોતું, તો ફરજિયાત પણ એને જળમાર્ગ શોધવાની જરૂર પડી. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામાએ 1498માં કાલિકટ ખાતે, બરાબર, કાલિકટ ખાતે 1498માં એને વેપાર કરવા માટે થઈને જળમાર્ગ શોધવાની શરૂઆત કરી અને કાલિકટ બંદરે 1498માં તે પહોંચી ગયો. પોર્ટુગલના લિસ્બન બંદરેથી વહાણ ઉપડ્યું. પછી આફ્રિકાની કેપ ઓફ ગુડ ઓફ ફુસીરને ફરતું ચક્કર લગાવ્યું. ફુસીર એટલે ટાપુ થયો, દરિયા ફરતી બાજુ પાણી વચ્ચે જમીન એને ટાપુ કહેવાય, બરાબર. અહીંયા ફરતું ચક્કર લગાવી અને કાલિકટ બંદરે તે પહોંચ્યો હતો 1498માં. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન થયું, તેને પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. પોર્ટુગલથી આફ્રિકા આવવાનો અને આફ્રિકાથી ભારત આવવાનો આવો નવો જળમાર્ગની એને શોધ કરી, બરાબર, મોસ્ટ ઓફ વેપાર કરવા માટે. તો પછી હવે પોર્ટુગીઝ જે ફિરંગી લોકો છે, બરાબર, એની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો કરશું, બરાબર. હજી પાછું આપણે નેક્સ્ટ લેક્ચર લેશું ત્યારે વળી પાછું ફરીથી તમને બધું એનું વર્ણન સમજાવીશ, એટલે જેથી કરીને આ પાઠ શરૂઆતથી તમને મગજમાં બેસી જાય. બાકી અત્યાર સુધી જેટલું ચાલેલું છે એકવાર રીડ કરી લેવાનું. પાઠીએ ન આવી તેનો ઓપ્શન તો મેં તમને આપ્યો છે, હું તમને PDF, બરાબર, મોકલી દઈશ ગ્રુપમાં, અને તપાસ કરતા રહીજો. સ્ટેશનરીમાં બુક અમુક સ્ટેશનરીમાં આવી ગઈ છે, તેમાંથી તમે લઈ શકો છો, બરાબર. બાકી આઈડિયલની વાત તો એ જે આપણે પાઠ પૂરો કરી ત્યાં સુધીમાં આવી જશે, બરાબર. આભાર વિદ્યાર્થી મિત્રો.